આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના જંત્રાલ ગામમાંથી તીર્થધામ શક્તિપીઠ બહુચરાજી સંકલ્પપુર જવા માટે પગપાળા સંઘનું સતત 18મા વર્ષે ભક્તિભાવ સાથે પ્રસ્થાન થયું. જય બહુચર પગપાળા સંઘ દ્વારા આયોજિત આ યાત્રા સંઘ માટે આ વર્ષે પ્રથમ વખત નવા રથ સાથે ખૂબ જ ઉત્સાહથી આયોજન કરવામાં આવ્યું હતું. સંઘને દાતાઓનો પણ ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નવા રથ સાથેના સંઘ પ્રસ્થાન પૂર્વે ગામના પૌરાણિક સ્થાનક પર પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રથ સાથેના યાત્રિકોએ જય બહુચરના નાદ સાથે બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું. પૂજા આરતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો સહિત આગેવાનોએ ઉપસ્થિત રહી ધાર્મિક લાવો લીધો હતો. પગપાળા સંઘનું પ્રથમ રાત્રિ રોકાણ પેટલાદ તાલુકાના વડદલા ગામ ખાતે રહેશે. સંઘના નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડદલા ખાતે દરરોજ આરતી, ધૂન, ગીત અને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સંઘના પ્રથમ દિવસે જંત્રાલ ગામના પદયાત્રીઓ ઉપરાંત અનેક શ્રદ્ધાળુ ગ્રામજનો પણ પગપાળા ચાલીને વડદલા પહોંચ્યા હતા. જંત્રાલના આ પદયાત્રીઓ રથ સાથે 6 દિવસ ચાલીને આસ્થાના ધામ બહુચરાજી પહોંચશે, જ્યાં તેઓ માતાજીના મંદિરે ધ્વજારોહણ કરશે.